હલો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું અળસીના મુખવાસની રેસીપી। તો ચલો એકદમ સરળતાથી બની જતા અને ગુણોથી ભરપૂર એવા અળસીના મુખવાસની રેસીપી શરૂ કરીએ। અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો સૌપ્રથમ અહીં મેં અળસીના મુખવાસ બનાવવા માટે 250 ગ્રામ જેટલી અળસી લીધી છે। હવે આપણે આ અળસી છે એને પલાળવાની એક રીત છે એ જોઈ લઈએ। જેવી રીતે આપણે તલનો અને વરિયાળીનો મુખવાસ બનાવતો હોય છે એવી રીતે આને નથી પલાળવાની। તો સૌપ્રથમ આપણે મોટા વાસણમાં અળસી લઈ લઈશું। હવે મુખવાસ બનાવવા માટે અડધા લીંબુનો રસ છે એ આમાં એડ કરી દેવાનો છે। તો લીંબુ છે નીચોવ્યા બાદ હવે આપણે અહીં મીઠું પહેલાં એડ નથી કરવાનું પણ પાણી એડ કરવાનું છે અને પાણી પણ ચમચી વડે જ એડ કરવાનું છે। તો લગભગ અહીં 2 થી 3 ચમચી જેટલું જ પાણી જોશે। અળસીના મુખવાસમાં વધારે માત્રામાં પાણી નાખવાની બિલકુલ જરૂર નથી હોતી। તો એક વખત પાણી નાખી અને ત્યારબાદ મિક્સ કરી લેવાનું। તો 2 થી 3 વખત આવી રીતે મિક્સ કરશો એટલે પાણી છે સરસ રીતે અળસી સાથે મિક્સ થઈ જશે। હવે આપણે આમાં એડ કરવાનું છે મીઠું, સંચળ અને હળદર। તો અહીં મેં જેટલી માત્રા લીધી છે એ પ્રમાણે અહીં 1 ટીસ્પૂન જેટલું મીઠું, અડધી ટીસ્પૂન જેટલું સંચળ અને અડધી ટીસ્પૂન જેટલી હળદર। હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું। અહીં આપણે પહેલાં પાણી એડ કર્યું છે એટલે અળસી છે ભીની જ હોય છે। તો હળદર, મીઠું અને સંચળ સરસ રીતે અળસી સાથે ચોંટી જશે। હવે મિક્સ કરી લીધા બાદ આપણે ઢાંકણ ઢાંકીને એને 15 મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું અને ત્યારબાદ આપણે અળસીને શેકવાની છે। તો 15 મિનિટ થઈ જાય એટલે આપણે જોઈએ તો અળસી છે પહેલાં કરતાં એકદમ તમે જોઈ શકો છો, ચમચાની મદદથી હું તમને દેખાડું તો આ રીતે એકદમ સ્ટીકી થઈ ગઈ છે। તો હવે આપણે ચમચાની મદદથી એક વખત છૂટી કરી લેશું અને ત્યારબાદ એને રોસ્ટ કરવાની છે। તો અહીં ઘણા લોકો તેલ અથવા તો થોડું ઘી મૂકીને રોસ્ટ કરતા હોય છે પણ અળસીને રોસ્ટ કરવા માટે તેલ ઘીનો ઉપયોગ ન કરો, એમનેમ જ તમે રોસ્ટ કરી શકો। તો મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર તમે અળસીને આ રીતે સતત ચલાવતા જઈને રોસ્ટ કરી લેશો એટલે એ લગભગ 7 થી 8 મિનિટ પછી છૂટી પડવા લાગશે અને ત્યારબાદ 10 મિનિટ ટોટલ છે અળસીને શેકાતા લાગે છે અને ત્યારબાદ તમે જોઈ શકો છો એકદમ છૂટી આપણી અળસી તૈયાર થઈ ગઈ છે। અળસી અને મુખવાસનું સેવન છે એ જમ્યા પછી 1 ચમચી તમે લઈ શકો। તો આપણો આ અળસીનો મુખવાસ તૈયાર થઈ ગયો છે। ગેસ બંધ કરી દેશું અને એકદમ ઠંડો કરી લેવાનો છે। ઠંડો થાય ત્યારબાદ એરટાઇટ કન્ટેનરમાં તમે ભરી અને એને સ્ટોર કરી શકો છો। 1 મહિના સુધી કંઈ જ થતું નથી। તો ખૂબ જ ગુણકારી એવો અળસીનો મુખવાસ તૈયાર થઈ ગયો છે। આશા રાખું એકદમ સરળતાથી બની જતી આ રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।